આજે આપણે બનાવીશું શિયાળાની સિઝનમાં ભરપૂર આપણને એનર્જી પ્રદાન કરે એવા મિક્સ નટ અને મિક્સ બધા ડ્રાયફ્રૂટ નટવાળા લાડુ બનાવીશું અને ખજૂર પણ એડ કરીશું, જેથી કરીને આયરનથી ભરપૂર એવા અને પ્રોટીનથી પણ ભરપૂર એવા આ લાડુ આપણે બનાવીશું. તો બાળકોના ટિફિનમાં પણ રોજ આપી શકાય એવા હેલ્ધી લાડુ છે. તો સૌપ્રથમ અહીં બધા જ પ્રકારના ડ્રાયફ્રૂટ લીધા છે. તો મેં કાજુ, બદામ, અખરોટ, અંજીર, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, દ્રાક્ષ અને આ રીતે છીનેલું કોપરું લીધું છે. તો બધું જ તમારી પસંદગી અનુસાર તમે લઈ શકો છો. મેં અહીં બધું જ 1/4 કપ જેટલું લીધું છે અને સાથે 1 કિલો જેટલું ખજૂર લીધું છે. હવે આપણે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી અને બધા જ ડ્રાયફ્રૂટ 1 બાય 1 એડ કરી અને શેકી લઈશું. તો બદામ અને સૌપ્રથમ બદામ અને અખરોટ શેકીશું, કેમ કે બદામ અને અખરોટને શેકાતા થોડો ટાઈમ લાગે છે. માટે જેમ જેમ બીજી વસ્તુઓ શેકાતી જશે એમ એમ એક પછી એક બધા જ સીડ્સ અને બધા ડ્રાયફ્રૂટ્સ આપણે એડ કરતા જઈશું. તો આ રીતે એકદમ સરસ હેલ્ધી નટ્સના લાડુ બને છે. તો બનાવીને જરૂરથી ખાવા જોઈએ અને બાળકો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો પણ આ રીતના લાડુ એક એક કરીને આપણે ખવડાવી પણ શકીએ છીએ. તો આખું વરસ આપણી એનર્જી સ્ટોર થાય એ માટે આપણે આ રીતનું કંઈ ને કઈ રીતનું વસાણું બનાવીને ખાવું જ જોઈએ. હવે આપણે અહીં પમ્પકિન સીડ્સ એડ કર્યા છે અને સનફ્લાવર સીડ્સ એડ કર્યા છે. એ પણ મેં 1/4 કપ લીધા છે. સાથે કાજુના ટુકડા પણ મેં 1/4 કપ લીધા છે. તમે બધું જ તમારી પસંદગી અનુસાર ઓછું વધતું કરી શકો છો. જો કોઈ વસ્તુ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે બધું જ ડ્રાયફ્રૂટ જ્યારે પણ શેકીએ ત્યારે આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે, જેથી કરીને સહેજ પણ કચાશ ના રહે અને એકદમ એનું ક્રંચ છે એકદમ જળવાઈ રહે. તો લાડુ જ્યારે પણ બનાવીએ ત્યારે શાંતિથી ડ્રાયફ્રૂટ શેકવાનું છે. અને જો ડ્રાયફ્રૂટ શેકવામાં ઉતાવળ કરીએ તો ડ્રાયફ્રૂટનો ક્રંચ લાડુમાં રહેતો નથી અને ખાવામાં મજા નથી આવતી. જો ક્રંચ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બધું ડ્રાયફ્રૂટ શેકી અને કાઢી લેવાનું છે. લગભગ 15-1 મિનિટ જેટલું ટાઈમ લાગે છે. એકદમ લો ફ્લેમ પર જ આપણે ડ્રાયફ્રૂટને શેકવાનું છે. હવે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને મેં કાપીને ખજૂર એડ કરેલું છે. તો અહીં મેં 1 કિલો ખજૂર લીધું છે, જેને આ રીતના બીજ કાઢી લીધા છે. તમે બીજ કાઢેલું ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે જ 1/4 કપ જેટલા અંજીર પણ મેં આ રીતે સરસ કાપીને એડ કર્યા છે. તો બસ હવે આ રીતે પ્રેસ કરતા જવાનું છે અને એકદમ મીડિયમ ફ્લેમ પર જ આને પણ શેકવાનું છે, જેથી કરીને બળી ન જાય. અને બળી જાય તો એની સ્મેલ બેસી જાય છે. તો પછી આપણે એને ધીરેથી જ શેકીશું. તો 5-1 મિનિટ થાય પછી એને આ રીતે પ્રેશરથી કે પાઉંભાજી પ્રેશરથી એને આ રીતે પ્રેસ કરી લેવાનું છે, એટલે એકદમ સરસ આપણો ખજૂરનો માવો રેડી થઈ જશે. તો ખજૂર અંજીર આ રીતે એકદમ સરસ રીતે ગરમ થશે થોડું, એટલે એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે. તો જોઈ શકો છો એ રીતે મેં મેશ કરી લીધું છે, જેથી કરીને લાડુ બનવામાં પણ બહુ સરસ લાડુ બને છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. તો સહેજ પણ સુગર કે ખાંડ કે ગોળનો આપણે ઉપયોગ કર્યો નથી. એકદમ હેલ્ધી ખજૂરના લાડુ બનીને તૈયાર થાય છે. અહીં આપણે મધનો પણ ઉપયોગ કર્યો નથી. જો તમે ઈચ્છો તો 1-2 ચમચી મધ એડ કરી શકો છો, પણ આપણે અહીં મધનો પણ ઉપયોગ કર્યો નથી. તો આપણી સ્વીટનર તરીકે ખજૂર અને અંજીરનો ઉપયોગ કર્યો છે. અહીં આ રીતનું છીણેલું કોપરું પણ એડ કરી શકો છો. તો મેં અહીં 1/4 કપ જેટલું લીધું છે, જેનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ આવે છે. તો ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ કોપરુંને એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને એકદમ સરસ રીતે કોપરું પણ શેકાઈ જાય. હવે બધા જ સીડ્સ આપણે મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને ગેસ પરથી પણ ઉતારી લઈશું અને થોડું એવું ઠંડુ થાય પછી આપણે હાથની મદદથી એને એકદમ સરસ બધું જ મિક્સ કરી લઈશું. તો એકદમ હેલ્ધી એવા લાડુ બનીને તૈયાર થાય છે. બજારમાં ખૂબ જ મોંઘા દાટ મળતા અને ઘરે એકદમ ચોખ્ખાઈ રીતે આપણે રેડી કરી શકીએ છીએ. તો થોડી ઘણી મહેનત થશે, પણ લાડુ બનાવવા ખૂબ જ ઇઝી છે. તો થોડા ઠંડા થાય એટલે આપણે હાથેથી આ રીતે મિક્સ કરીને તમને જે પ્રમાણેનો શેપ ગમતો હોય એ પ્રમાણે લાડુ બનાવી શકો છો. કોઈ નાની એવી કટોરી હોય એનો પણ તમને જો શેપ ગમતો હોય તો એમાં પણ ઢાળીને તમે લાડુ બનાવી શકો છો. તો આ લાડુને તમે બહાર જ 1 મંથથી પણ વધારે સમય સુધી સ્ટોર કરી શકો છો. ક્યાંક ફરવા જાઓ તો પણ લઈ જઈ શકો છો. ફોરેનમાં રહેતા સ્ટુડન્ટોને પણ મોકલાવી શકો છો અને એકદમ હેલ્ધી એવા લાડુ બનીને તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો મારા લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ એવી આ રેસીપી છે. તો ખરેખર બનાવવા લાયક છે અને બનાવવી જોઈએ, જેથી કરીને આપણે પણ ખાઈ શકીએ. તો બસ આ રીતે આવી રીતે ડબ્બામાં ભરીએ તો તમને એ પણ એવું ફીલ થાય કે બહારથી લાવ્યા છે, તો ખાવાની પણ મજા આવે. તો એકવાર જરૂરથી ટ્રાય કરો.